ક્યાં પણ ક્યાં જવું ક્યાં જવું ક્યાં જવું પણ ક્યાંય ન થવું કોઈને મારા 2-4 થઈ જાવ હો ભાઈ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા મજામાં જશો? સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો કપિલ તૈયાર થઈ ગયા છે દુકાને જવા. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો અત્યારે વાગી ગયા છે 7:30 અને હું તૈયાર થઈ ગયો છું દુકાને જવા માટે. મેં નાસ્તો કરી લીધો છે, આનો હજી બાકી છે કેમ કે મારે પાણીની બોટલ લાવવાની છે દુકાનેથી. તો એ મને દેવા આવશે બોટલ, પછી નાસ્તો કરશે. તો ચાલો હું જાઉં છું દુકાને અને આ તારા માટે સરપ્રાઈઝ છે. મને ખબર છે સરપ્રાઈઝ છે. મોબાઈલ મારો તૂટી ગયો. કિરણનો મોબાઈલ તૂટી ગયો છે એટલે નવો લેવાનો છે. આજે લો કાલે લો, તમને વિડીયોમાં જોવા મળશે. તો સારું ચાલો મિત્રો. તો લઈ તો દેવો પડે છે જ નહીં. ઓલો હારો જ છે હજી. કઈ હારો નથી, ક્યાં હારો છે? ચાર્જિંગ કઈ નથી થતું. કાલ સવારનો મીકો તો કઈ ચાર્જિંગ નથી થયું. સારું હાલો, વાંધો નહીં ભાઈ. હું જાઉં દુકાને, અટાણમાં દુકાને જવા દે. હાથી જાવ દુકાને. સારું હાલો ભાઈ, હું જાઉં દુકાને. મળીએ છે દુકાને જઈને. બન્યા રહેજો આગળ વિડીયોમાં. જય મોગલમાં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ વન્સ અગેન. તો આવી ગયો છું અત્યારે દુકાને. વાગી ગયા છે 8:15 અને આપણું ડેઈલી રૂટીન જે રોજનું છે પેલા સાફ સફાઈ કરી લઉં છું અને પછી મારું કામ છે તે પતાવું છું. પણ પહેલી વાત એ કે ભાઈ જો મારી બાજુમાં છે ને નાસ્તા વાળા ઘણા છે, પીઝા વાળા છે, ઢોસા વાળા છે, બરોબર છે. તો એ લોકો રાતના અહીંયા તમે જોઈ શકો છો કચરો છે. તો એ લોકો શું કહેવાય ટીશ્યુ પેપર ને એવું છે, એ લોકો ઉડીને મારીને ત્યાં જ બધું ભેગું થાય છે કેમ કે મારી દુકાન ખૂણામાં છે. તો મારે આજે ભાઈને કહેવાનું છે કે ભાઈ તમે આ તમારા કસ્ટમર હોય ગમે એને કહો કે ભાઈ કચરો કચરા પેટીમાં નાખો. મારે આ રોજ વાળવું પડે, બાકી હું એક દિવસ છોડી અને એક દિવસે વાળું છું. પણ આ મારે હમણાં 2-4 અઠવાડિયાથી સમજો ને કે અઠવાડિયાથી મારે રોજ વાળવું પડે છે. પ્રેમથી કહેવાનું છે ભાઈને કે ભાઈ તમે યાર કા પછી તમારા માણસોને કહો કે રાતના બધું સાફ સફાઈ કરીને કચરા પેટીમાં નાખી દે. આ બધું મારી ન્યા જ આવે છે. એમાંય વાક નથી ભાઈ એનો, કેમ કે મારી દુકાન છેલ્લે છે એટલા માટે ત્યાં ખૂણામાં બધું પવનના હિસાબે ઉડીને આવતું હોય. આપણે એમ નથી કહેતા કે ચાઈને નાખે છે. આપણે એ ભાઈને કહેશું કે ભાઈ આવી રીતના છે, તમે રાતના તમારા માણસો પાસે સાફ કરાવી લેજો. તો સારું ચાલો મિત્રો, હવે હું મારું કામ પતાવી લઉં છું અને મળીએ છે પછી. જય મોગલમાં. હેલો ગાઈસ, વાગી ગયા છે અત્યારે 12:30 અને હું આવી ગયો છું ઘરે જમવા. તો જો ભાઈ નવા કપડા લઈને ક્યાં જાવ? નવા કપડા પહેરીને તૈયાર થઈ ગયો હો ભાઈ. જમવાનું બનાવ્યું કે હે? રજા છે? કેમ ઉપવાસ છે? હાલો તડકો જોરદાર છે હો ભાઈ. સારું ચાલો મિત્રો, તો જમી લઈને. જમવાની કઈ ઈચ્છા નથી. તડકો જોવો કયા તડકે જ કામ કરતા હતા. સારું હાલો ભાઈ, જમી લે ને પછી મળીએ જમીને. જય મોગલ. ગાઈસ, વાગી ગયા છે અત્યારે 12:30 અને હું આવી ગયો છું ઘરે જમવા. શું છે જમવાનું? હા, આપણી ફેવરેટ વસ્તુ કાલે હતી. આમાં રોટલી, આમાં શાક, ને તું એવું તો હાલો બધા જમવા. તમારે જમવાનું છે? જમવાનું છે ને, જમવા હાટું તો આવ્યું. આગળ તો કેટલા લાગે મને ભૂખ નથી લાગી. સારું ચાલો મિત્રો, તો જમી લઈએ છીએ અને મળીએ છીએ જમીને. જય મોગલમાં. ગાઈસ, વાગી ગયા છે અત્યારે 1:45 અને દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે. તો જાઉં છું દુકાને. ક્યાં છે? હાલ મારે પેટ યાર. આની હરેક વસ્તુની મારે બધી ધ્યાન રાખવી પડે. તો ભાઈ કે નહીં ગઈ તોય તમે એમ કહો કે લે આ કઈ કામ નથી કરતી. આખો બોલતી જ રહે. બોડી બિલ્ડર. ઓહો, આમાં હું બોડી બિલ્ડર છે? તમે બધા જોઈને કહેજો, કમેન્ટ કરજો બોડી બિલ્ડર છે કે નહીં. ના, હું નથી બોડી બિલ્ડર.
બોડી બિલ્ડર કોને કહેવાય હું તમને બતાવું નીકળીએ ને એને કહેવાય બોડી બિલ્ડર. તો તમે તમારી બોડી બિલ્ડર બની શકે ને તમે. ચાર્જર લેતા છે જો હા પણ ચાર્જર લેતા સારું. ચાલો મિત્રો, તો જવું છે દુકાને. અને તડકો યાર ખતરનાક છે હો ભાઈ, જોરદાર તડકો છે. શું કહેવાય, હજી તો શરૂઆત છે, હજી તો વાર છે. મારા ભાઈને દવાખાને લઈ જવા પણ ડોક્ટર ભેગા થતા નથી. આજે 4 વાગે જવાનું. અને કિરણને દવાખાને લઈ જવાની. મને હું લેવા દવાખાને લઈ જવાનું છે? બાટલા ચડાવવાના છે 2-4. આ દવાખાને અહીંયા છે. સારું ચાલો મિત્રો, તો ક્યાં જવું? દુકાને. તો તું જા, હું ઘેર રહું. તમે શું કીધું કે હાલ મારી ભેગી? ના ભાઈ, હાલ મારે ભેગી એમ નથી. આગળ જ કીધું, વિડીયોમાં જોઈ લ્યો. બધાય કમેન્ટ કરજો, કીધું તું કે નહીં? ના ભાઈ, કાંઈ નથી કીધું. શું છે, કીધું જાઓ, તું હોઈ જાઓ, ના? જાઓ. સારું ચાલો મિત્રો, હું જાઉં છું દુકાને. મળીએ છીએ દુકાને જઈને. જય મોગલમાં. ક્યાં પણ ક્યાં જવું? ક્યાં જવું? ક્યાં જવું પણ? ક્યાંય નથી આવવું કોઈને. મારા 2-4 થઈ જાવ હો ભાઈ. કાંઈ કોઈ નથી બેઠો. હાલો નીકળો, જાઓ. જા જા, હાલ હાલ હાલ. ઘરમાં જા, તડકો લાગે. કાંઈ નથી કીધું. જા, કઈ કેવાની વાર. હાલો જાઓ, હાલો નીકળો નીકળો નીકળો. ક્યાંય નથી લઈ જાઓ, જાઓ. ટાટા. હા વાંધો નહીં, કીટા જાઓ. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? તો અત્યારે વાગી ગયા છે રાતના 8 અને હું આવી ગયો છું ઘરે. આજે થોડુંક લેટ થઈ ગયું કેમ કે ગાડી કરાવવા માટે ગયો હતો એટલા માટે. અને કિરણ અત્યારે જમવાનું બનાવે છે. કેમ છે? મજા મજા હાલે. હા, આપણે સેવ ટમેટા એટલે બીજું કઈ ન માગીએ આપણે. રોજના તમારે સેવ ટમેટા ને એવું જ ખવાય. બટેટા સેવ ટમેટા. હે હા. મને ભાવે ની ને બધું ભાવે હો. શું ભાવે? ગલકા ભાવે? હા બનાવ ગલકા? હા બનાવ. પાકું? સેવ ને ગલકા એ મને કઈ વાંધો નથી. વાંધો નહીં, હવે સેવ બનાવી નાખ ની. આવી જાય ને ઠેકાણે સેવ બનાવીને. તમને ખબર જ હોય તમારે. આ જો ને આવતા 2 ત્રણમાં આ સેવ ખાવી, સેવ ટમેટા. આને સેવ ટમેટા છે ગાયગા બની જાય. બાયું એવું જ ગોતતી હોય, ગાયગા બને ને એવું. મેં કીધું શું છે, તમારે ખાવા તો સેવ ટમેટા એમ કયો? આપણે તો સેવ ટમેટા ને એવું એટલે કઈ બીજું ન માગીએ આપણે. હાલે સેવ ટમેટા છે ને કોમન સબ્જી કહેવાય. તું જા હોટલમાં જાય ને તોય મળે. સારું ચાલો મિત્રો, તો હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાઉં છું અને મળીએ છીએ પછી જમવા ટાઈમે. વિડીયોમાં બન્યા રહેજો. જય મોગલમાં 8:30 સમથિંગ 8:45. અને નાઈ ધોઈ લીધું છું, ફ્રેશ થઈ ગયો છું. અને આયા તમે જોઈ શકો છો અમારા જેનુભાઈને આજે અમે ફાઇનલી દવાખાને બતાડી આવ્યા. અને 3 ઇન્જેક્શન લીધા જેનુએ, જેનું માટે દવા પણ લાવ્યા. જેનુને શું કહેવાય, બહુ હદ બાર તાવ આવતો હતો. ત્યાં ગયા પછી ખબર પડી. 4-5 દિવસથી ખાતો નતો, પીતો નતો, કાંઈ છાનો મોનો પડ્યો રહેતો હતો. અત્યારે ઇન્જેક્શન એટલે બાકી અટાણે કિરણ એને વાલ કરે છે. અમારે જીનુભાઈ 3-4 દિવસથી શું કહેવાય બોલતા નથી. એટલે ઘરમાં શું કહેવાય આવ શાંત થઈ ગયું ઘર, કે ઘરમાં કોઈ છે જ નહીં એવું લાગે. તો પછી અમને સારું લાગ્યું ને ત્યારે બધા એમ કહેતા હતા કે જીનું કેમ બોલતો નથી,
પછી કેમ ભણતો નથી એ જીનો મારે માંદો પડી છે તો કાકી ભણે કાચી ને એ જ હાલો બધા ખાવું આ બધી કાંઈ ખાવું આ ખાવું હાલ ખાઈ બહુ ડાયો હારો ન લાગે પાછો. સારું ચાલો મિત્રો, તો અમે જમી લઈએ છીએ. જીનુને પણ જમવા ખવડાવીએ છીએ, કેમ કે 4-5 દિવસથી ખાતું નથી. અત્યારે દવા લાવ્યો છે નહીં, તો દવા પીવડાવવી પડી છે. તો ચાલો એને પણ જમાડી લઈએ છીએ અને અમે પણ જમી લઈએ છીએ. તો મળીએ છીએ જમીને. જય મોબાઈલમાં. તો અત્યારે વાગી ગયા છે રાતના 9:30 અને અમે જમી લીધું છે. અને જમીને હું સીધો ગયો તો આઈસ્ક્રીમ લેવા, કેમ કે મારે જીનુભાઈને આઈસ્ક્રીમ ખવડાવવાનું હતું. આના માટે લાવ્યો છું કોન. જેનુને દવા પીવડાવવાની હતી, એટલા માટે શું કહેવાય આઈસ્ક્રીમની મને એવું થોડુંક લાગ્યું કે આઈસ્ક્રીમ લઈ આવું ને એમાં મિક્સ કરીને ખવડાવી દઉં તો દવા પીવાઈ જાય ને આઈસ્ક્રીમ એ ખાઈ લે. કેમ કે ખાધું હતું પણ થોડુંક જ ખાધું હતું. ને અત્યારે તમે જોઈ શકો છો જીની, અમારા જીનુભાઈને અત્યારે સારું છે. મારી બાઈને એના કરતા વધારે સારું છે, કેમ કે જો મજા છે. એક ઉનાળામાં તો ખાવું જ પડે ને, ઉનાળામાં ખાવું પડે. તમારે ખાવું છે? હા, એટલે મારા હાટું લાવ્યો ને હું, તારા હાટું નથી બધું ભાઈ. મારું જીનું જ છે. હા હાલો બધા કોણ ખાવા. સારું ચાલો મિત્રો, તો અમે કોન અને ગુલ્ફી ખાઈ લઈએ છીએ ને મળીએ છીએ કાલે. કોનની સાથે જ આજનો વિડીયો પૂરો કરી. તો કેવો લાગ્યો વિડીયો મારે કમેન્ટમાં કહેજો. જો ગમ્યો જ હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.